સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 આજથી ફરી શરૂ થયા છે। પ્લેટફોર્મ ચાલુ થતાં 115 ટ્રેન થોભશે, જેથી ઉધના પ્લેટફોર્મમાં રોજિંદા 40,000 મુસાફરોનું ભારણ ઘટશે। સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 કામના કારણે છેલ્લા 82 દિવસથી બંધ હતા। આ બંને પ્લેટફોર્મ મંગળવારથી ફરી મુસાફરો માટે ખુલશે, જેના કારણે ઉધના સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવેલી 115 ટ્રેન ફરી સુરત ખાતે રોકાવાનું શરૂ કરશે। પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર કોન્કોર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે। પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીતા અભિષેકના જણાવ્યા અનુસાર સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર રીડેવલપમેન્ટ કામગીરીનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે। ઉધના સ્ટેશન પર અસ્થાયી રૂપે ખસેડવામાં આવેલી ટ્રેનમાંથી 115 ટ્રેન 1 એપ્રિલથી ફરી સુરતના પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર થોભવાનું શરૂ કરશે। નંદુરબાર જલગાંવની ટ્રેન હવે ઉધના રોકાશે। સુરત સ્ટેશન પર કોન્કોર્સ વર્કના કારણે 10 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી પ્લેટફોર્મ નંબર 2, 3 બ્લોક કરાયા હતા। 201 ટ્રેનોના સ્ટોપેજ ઉધના ખસેડવામાં આવ્યા। હવે કોન્કોર્સનું કામ પૂર્ણ થયા પછી 97 એક્સપ્રેસ, સુપરફાસ્ટ અને 18 મેમુ ટ્રેન ફરી ઉધનાથી સુરત સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।